નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા ખાતે બાલવાડી રમોત્સવ ઉત્સવ ઝોન 1નો રમોત્સવ ઉત્સવ પ્રારંભ થયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાસન અધિકારીઓ પણ રમોત્સવ ઉત્સવમાં લાભ લીધો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આજરોજ બાલવાડી રમોત્સવ ઉત્સવ ઝોન 1 ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા આજરોજ રમત ઉત્સવ ઉદ્ઘાટન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ ગિરીશભાઈ, જ્યારે બપોર પાલીના પ્રિન્સિપાલ ગૌરાંગીબેન ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતાબેન પારગી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા ટીચરો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં બાળકોએ પણ અને વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તે દીપ પ્રગટાવીને રમત ઉત્સવનો પ્રારંભ થયો હતો। મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ રમત ઉત્સવ પ્રારંભ થયો હતો। અલગ અલગ ગીતો પર સરસ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું અને નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓએ તથા વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું હતું। સાથે ચેરમેન, શાસન અધિકારી, પ્રિન્સિપાલ રમોત્સવમાં લીંબુ ચમચી પણ રમ્યા હતા। દર વર્ષે જેમ નગર પ્રાથમિક સમિતિમાં બાળ રમોત્સવ ઉજવાતું હોય છે, આજે બાલવાડીના રમોત્સવનું 3 દિવસનું આયોજનમાં શ્યામા મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસનાધિકારી, સમિતિના સભ્યો, એસએમસીના સભ્યો, તમામ શાળાના આચાર્ય, વાલીઓ પણ હાજર રહ્યા હતા। તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ પ્રાધાન્ય આપતી હોય છે। સૂર્ય નમસ્કાર હોય, યોગાસન હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય, લંગડી હોય, પ્રાર્થના ગીત હોય, લીંબુ ચમચી હોય, દોડ હોય, એ તમામ પ્રકારની રમતો રમવામાં આવી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટેના અમારા પ્રયત્નો રહે છે। હું આજે તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને શાસન અધિકારી, સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે એ લોકો આ પ્રકારનું ધ્યાન આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે।